ત્યારબાદ હનુમાનજી મહારાજ એ પરમ વૈરાગ્યનું પ્રતીક છે. હે જીવ, તું શિવ થવા જાસ તો પેલા તું તારા જીવનમાં વૈરાગ્ય અપનાવ, બધું છોડ. જ્યારે ભગવાન રામ 14 વર્ષ વનવાસ ભોગવી અને અયોધ્યામાં આવ્યા, રાજગાદી ઉપર બેઠા, ત્યારે જેટલા વ્યક્તિ હતા ને બધા રામજી પાસે આવતા હતા. એટલે ભગવાન રામ એમને કંઈક ને કંઈક વસ્તુ આપે. એમાં છેલ્લે હનુમાનજી મહારાજનો વારો આવ્યો એટલે ભગવાન રામે પોતાના ગળામાં જે મોતીનો હાર હતો એ હાર કાઢીને હનુમાનજીને પહેરાવ્યો. એટલે હનુમાનજી હાથમાં લઈ અને મોતી તોડે, જોવે ને ફેંકી દે, તોડે, જોવે ને ફેંકી દે. એટલે બાજુમાં ઊભા જાંબવંતીએ પૂછ્યું કે તને રામજીએ માળા આપી છે, હનુમાન તું ફેંકી દેસ? તું આમાં જોવસ શું? એ કે આ માયા છે ને, આ માળા છે એ માયાનું રૂપ છે. આની અંદર જો કદાચ મારા રામ મને દેખાય ને તો હું પહેરું, બાકી આ માયા જો હું પહેરી લઈશ તો મને મારો રામ ભૂલાઈ જશે. એટલા માટે વૈરાગ્ય અપનાવો. એ ભગવાન હનુમાનજી મહારાજ.